પ્રભુ ઈસુના મૂલ્યવાન ગૌરવી નામમાં આજની સવારની પ્રેમી સલામ. જય મસીહ કી, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. ઈશ્વર આપણો ખડક, ઈશ્વર આપણો તારનાર છે. એટલે જુદા જુદા વચનોથી આપણે જોયું ને આજનો જે વિષય છે, ઈશ્વરમાં મારું તારણ. ખડક ખ્રિસ્ત છે, ઉદ્ધારનાર છે. એ મારા ખડક અને મારા ઉદ્ધારનાર. એટલે કે ખ્રિસ્તને, દેવને તારણના ખડક કહેવામાં આવેલા છે. એટલે કે ઈશ્વરમાં મારું તારણ. ગીતશાસ્ત્ર 89 ને 6 એ આજનું આધાર વચન છે. ગીતશાસ્ત્ર 89 અને 26. તે મને હાંક મારીને કહેશે, તું મારો બાપ, મારો દેવ, મારા તારણનો ખડક છે. ગીત કરતા પ્રભુને વિનંતી કરીને, હાંક મારીને વિનંતી કરીને, પ્રાર્થના કરીને કહે છે કે પ્રભુ મારા બાપ છે, મારા માલિક છે, મારા દેવ છે અને મારા તારણનો ખડક, મારો ઉદ્ધારનાર એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. અને આ મારા તારણનો ખડક એ બાઇબલમાં ગીતશાસ્ત્રમાં જુદા જુદા વચનો લખવામાં આવેલા છે. એ આજે અનુક્રમે આપણે જોઈશું કે તારણનો ખડક શું છે. તારણહાર ખડક ખ્રિસ્ત છે, પ્રભુ છે. તો એ શું છે? ગીતશાસ્ત્ર 95 અને 1. આવો આપણે યહોવાની આગળ ગાઈએ, આપણા તારણના ખડકની આગળ હર્ષનાદ કરીએ. એટલે કે ખ્રિસ્ત એ આપણા તારણનો ખડક છે. અને જ્યારે પ્રભુની આરાધના કરીએ છીએ ત્યારે એ આરાધના અને હર્ષનાદ તારણના ખડકની આગળ કરીએ છીએ. બીજું વચન ગીતશાસ્ત્ર 62 અને 2. તે જ મારો ખડક અને મારો તારણ છે, તે મારો ગઢ છે, હું કદી ઉથલાઈ જવાનો નથી. એટલે કે દેવ મારો ખડકને તારનાર છે, કે તારણ છે. ખ્રિસ્તમાં મારું તારણ છે, માટે હું ઉથલાઈ જનાર નથી, હું પડી જનાર નથી. એવું જ વચન ગીતશાસ્ત્ર 62, 6 અને 7 પણ લખેલું છે. એકલો તે જ મારો ખડક, મારો તારણ છે, તે મારો ગઢ છે, હું ઉથલાઈ પડનાર નથી. ઈશ્વર મારું તારણ તથા ગૌરવ છે, મારા સામર્થ્યનો ખડક અને મારો આશ્રય એ ઈશ્વરમાં છે. એટલે કે આજનો જે વિષય છે કે ઈશ્વરમાં મારું તારણ, તો તારણ અને ખડક ઉદ્ધારના એ ખ્રિસ્ત છે. ગીતશાસ્ત્ર 18 અને 36 શું કહે છે? યહોવા જીવતો જાગતો દેવ છે, મારો ખડક, તેને ધન્ય હો, મારા તારણનો દેવ ઉત્તમ મનાવો. એટલે કે આ બધા જ વચનોમાં ઈશ્વરમાં આપણું જે તારણ છે એ આપણો ખડક, એ આપણો આશ્રય અને એ આપણો ઉદ્ધારનાર છે. આમીન. પ્રાર્થના કરીએ. વાલા સ્વર્ગમાંના પ્રભુ, આજના અદ્ભુત ખાતરીદાયક વચનને માટે આભાર. તમારા ખડક, તારનાર, ઉદ્ધારનાર, તમારા નામમાં તમે અમારા બાપ, અમારા પ્રભુ, અમારા દેવ, અમારા માલિક છો. અમે તારણના ખડકને અઢેલીએ છીએ પ્રભુ. દરરોજ રોજ એ તારણમાં અમે વૃદ્ધિ પામીએ, કૃપા થવા દો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.